બધા સબસ્ક્રાઈબર ભાઈઓને જય માતાજી. કેમ છો ડાયરો? મોજમાં દેશો, મોજમાં જ રહેવા. આજે આપણે જઈએ છીએ ચોટીલા. તો બધા ફેમિલી હારે છે અને નીકળી ગયા છે ગાડીમાં. જો ગાડીમાં બધા બેઠા છે અને ધીમે ધીમે ગાડી હાલી જાય છે. આ મારા હાડુભાઈ છે, આ એમની દીકરી છે. બીજા પાછો બેઠા છે અને ગાડી હાલી જાય છે હાઈવેમાંથી. તો તમને ચોટીલાના દર્શન કરાવો. તો ફાઇનલી ગાડી પાર્કિંગ કરી દીધી અને અમે બધા નીકળી ગયા છીએ ડુંગરો ચડવા માટે. પાર્કિંગમાંથી ધીમે ધીમે હાલીને જઈએ છીએ ડુંગરા બાજુ. જો કેટલા યાત્રાળુઓ જાય છે માતાજીના દર્શન કરવા. અને અમે પણ ધીમે ધીમે બધાની પાછળ હાલ્યા જાય છે. પ્રસાદી લેવાની હતી, પ્રસાદી લઈને નીકળી ગયા અને આવી ગયા સાઉન્ડમાં ડુંગરાના ગેટ પાસે. તો તમને લાઈવ દર્શન કરવામાં આવશે. બે બાજુ ઘોડા ગોઠવેલા છે, કોઈનો ફોટો પડાવવા. અને ધીમે ધીમે અમે આગળ હાલતા જઈએ છીએ. ચામુંડા માતાજી ટ્રસ્ટ ચોટીલા. આવડા ઢોલ સાથે માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને અમે ધીમે ધીમે ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે બધા હાલ્યા જાય આગળ પાછળ. ભાઈ ભક્તો બધા જો હાલ્યા જાય. આપણે પણ એમની સાથે સાથે બધાની સાથે હાલ્યા જાય. ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે. બધા પોતપોતાની રીતે ફોટા પડાવતા જાય અને હાલ્યા જાય છે. આપણે પણ હાલ્યા જાય છીએ. તો ચોટીલાનો નજારો તો ચોટીલા સિટી કેટલું વિશાળ સિટી છે ચોટીલા. અમિતભાઈ કે થાકી ગયા છે, પોરો ખાઈ લઈ. બેઠી ગયા અમિતભાઈ, જેનિલભાઈ બધા ઘડીક પોરો ખાઈને બસ આગળ આવ્યા. અમારા હાડુભાઈ છે સુખદેવભાઈ. જો બધા શ્રદ્ધાળુઓ આવ્યા આવે અને સિટી છે ચોટીલા. ધીમે 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 મંદિર પાસે પૂગી ગયા, ડુંગરો ચડી ગયા. તમને માતાજીના દર્શન કરાવું ચામુંડામાંના. તમારા વિડીયોમાં જઈ ચામુંડામાં કોમેન્ટમાં લખી નાખજો. માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે. જો માતાજીના દર્શન કરી લો બધા. અને કોમેન્ટમાં જેમની કુળદેવી હોય એમને વિનંતી કે જય શ્રાવણમાં લખી નાખજો. તો માતાજીના દર્શન કરી લો. જો કેટલા ભાઈ ભક્તો છે. આ બાજુ ભાઈઓની લાઈન છે, બોલકા બહેનો છે. માતાજી આપણે ઠેઠ પડખે આવીને વિડીયો શૂટિંગ કર્યું છે.
બધાએ દર્શન કરી લેજો ચામુંડામાના. ઉપર સૂત્ર લખેલું છે ઓમ એમ હીમ ક્લીમ ચામુંડા વિચ્છે. માતાજીના દર્શન કરવા બધાએ સબસ્ક્રાઈબર ભાઈઓને વિનંતી. આપણે વિડીયો જોતા હોય એ બધા ભાઈઓને વિનંતી દર્શન કરવા. આપણે દર્શન કરી થોડાક આગળ આવી ગયા એટલે માતાજીનો સિંહ છે. પહેલાંના જમાનામાં એમ કહેતા કે અહીંયા સિંહ આવતો. અત્યારે તો આ મૂકેલો છે, પહેલાં જમાનામાં આવતો સિંહ અહીંયા પાછળ. જોવા માતાજીનો સિંહ છે ચામુંડામાંનો, એના પણ દર્શન કરી લ્યો. જો હજી પણ સિંહ આવતો હશે. અહીંથી પહેલાં આવતો, અત્યારે આવે કે નથી આવે એ મને ખબર નથી. પહેલાંના સમયમાં આવતો. આ લખેલું છે માં, ચોટીલા ડુંગરની માથે માં લખેલું છે. અહીંયા બધા ફોટા શ્રદ્ધાળુઓ ફોટા પડાવે. માતાજીની ધજાના પણ દર્શન કરી લ્યો બધાએ. તો ત્યાંથી આપણે નીચે ઉતરી ગયા અને નીકળી ગયા છે ઝરિયા મહાદેવ. ઝરિયા મહાદેવ છે જ્યાં ગુફામાં બેઠેલા છે. ભોળાનાથની લિંગ છે, એની માથે પાણીના ટીપા પડે છે. જો ટીપા પડે બરાબર. ઝરિયા મહાદેવ કહેવાય. તો બધા ઝરિયા મહાદેવના પણ દર્શન કરી લેજો. કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખી નાખજો. સબસ્ક્રાઈબર ભાઈઓને વિનંતી. જો પાણી પડે છે શિવલિંગની માથે. મારા સાધુભાઈએ દર્શન કરી લીધા. બધા દર્શન કરે છે. અમારા મિત ને જેનિલભાઈ પણ દર્શન કરવા આવ્યા છે ભોળાનાથના ઝરિયા મહાદેવના. એ પણ દર્શન કરે છે. હજી તમને થોડીક આગળ બતાવું. અહીંયા મહાકાળી માની ગુફા છે. જ્યાં પહેલાંના ઋષિમુનિઓ કાંઈ તપ કરતા હોય એ બધી ગુફાઓ છે અહીંયા. અહીંયા માતાજીનું જો ત્રિશૂળ છે, આ ધૂણો છે. આ માતાજી મહાકાળી માની ગુફા છે. અહીંયા તાળું મારેલું છે, અંદર જવા નથી દેતા. અને જો આ માતાજીનું મંદિર છે નાનું તો, અને આગળ આમ ગુફા છે અંદર. ત્યાં કાંઈ અંદર કોઈને જવા દેતા નથી, એટલે આપણે બહારથી દર્શન કરી લીધા. તમે પણ બહારથી દર્શન કરી લેજો. અને બહારનો નજારો જુઓ. બધી કોર મોટા મોટા ઝાડવા અને વૈષ્ણવ ઝરિયા મહાદેવનું મંદિર છે. અમારા સાધુભાઈની આમ કોઈ ક્યાં બહાર જોવા પણ જઈએ તો બહાર બધે મોટા મોટા ઝાડવા ને એવું છે. અહીંયા પણ મંદિર છે. આ ઝરિયા મહાદેવનું મંદિર છે. બધા દર્શન કરીને હવે નીકળી ગયા. ફરી પાછા મળશું આગલા બ્લોક.